નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ઋતુજન્ય રોગચાળાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે। હવામાનના સતત થતા ફેરફાર અને તાજેતરમાં થયેલા તહેવારોના કારણે વિવિધ રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલા તાજેતરના આંકડાઓમાં શહેરીજનો માટે ચેતવણીરૂપ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે પ્રાઇવેટ હોસ્પિટલો અને લેબોરેટરીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ સત્તાવાર આંકડાઓ કરતાં વાસ્તવિક રોગચાળો વધુ વ્યાપક હોવાની શક્યતા આરોગ્ય તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અત્યંત સતર્ક બની ગયો છે। જી હા મિત્રો, આરોગ્ય અધિકારીઓના મતે આ રોગચાળો વધવા પાછળનું મુખ્ય કારણો માવઠાના કારણે ભેજવાળું વાતાવરણ, તહેવારો દરમિયાન મીઠાઈનું વધેલું સેવન અને બદલાતું વાતાવરણ જવાબદાર છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તહેવારોની મોસમમાં બહારનું ખાવા પીવાનું વધવાથી જળજન્ય રોગો વધે છે, ત્યારે વાતાવરણમાં બદલાવથી વાયરસજન્ય રોગો ઝડપથી ફેલાય છે। ખાસ કરીને તહેવારો પછી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ઘટી જતા વાયરસજન્ય રોગો ઝડપથી ફેલાય છે અને સામાન્ય શરદી તાવના કેસોમાં મોટો ઉછાળો જોવા મળે છે, જે વર્તમાન આંકડાઓમાં પરથી સ્પષ્ટ થાય છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।